સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ નાના ભાદરા આંતર ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટ સીઆરસી રાયડી અને નાના ભાદરા પરિવાર દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી 7 પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો। વળી આ ટુર્નામેન્ટની વિશેષતા એ હતી કે ઇન્ટરનેશનલ નિયમ અને ઓનલાઇન એપ્લિકેશન દ્વારા લાઇવ સ્કોરિંગ તથા ભાગ લેનાર તમામ બાળકોને બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, રનર્સ અપ ટીમ તથા વિજેતા ટીમ તમામ માટે ટ્રોફીનું તમામ શિક્ષક મિત્રોએ સહિયારું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં નાના ભાદરા, મોટા ભાદરા, રોઘેલ, રાયડી, બાલાપર, ખાટલી અને નાના દુધીવદરના બાળકો મળી કુલ 84 બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો। આ ટુર્નામેન્ટમાં જેમનું હોમ ગ્રાઉન્ડ હતું એવી નાના ભાદરા ટીમ વિજેતા બની હતી અને સૌએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તથા અંતે બપોરનું ભોજન કરી સૌ છૂટા પડ્યા હતા। આ રીતે આ ફ્રેન્ડલી મેચ દ્વારા બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા માટેનો અનોખો પ્રયાસ જામકંડોરણા તાલુકાના શિક્ષકો મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।